નમસ્કાર. આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચામાં સ્વાગત છે. આજે આપણે એક રસપ્રદ પુસ્તકની સમીક્ષા પર વાત કરીશું. માર્ક મિનર્વિનીનું પુસ્તક ચેમ્પિયનની જેમ વિચારો અને વ્યાપાર કરો. આપણો હેતુ એ છે કે આ સમીક્ષાના આધારે સમજીએ કે ચેમ્પિયન ટ્રેડર બનવા માટે કયા મુખ્ય સિદ્ધાંતો છે. આ બધી માહિતી એમના 2016ના પુસ્તકની સમીક્ષામાંથી છે. અને હા, આ પુસ્તક એમના પહેલાના બેસ્ટસેલર ટ્રેડ લાઇક અ સ્ટોક માર્કેટ વિઝાર્ડ પછી આવેલું, એટલે ગંભીર ટ્રેડર્સ માટે છે. તો ચાલો શરૂ કરીએ. સમીક્ષા પ્રમાણે સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે માનસિકતા. માનસિક શિસ્ત, ભાવનાત્મક નિયંત્રણ, આ બધું. સમીક્ષા કહે છે કે લેખક પોતાની નિષ્ફળતાઓ વિશે પણ ખુલીને વાત કરે છે. હા, બરાબર. અને સમીક્ષા મુજબ આ જ વાત પુસ્તકને ખાસ બનાવે છે. મિનર્વિની ખાલી સિદ્ધાંત નથી આપતા, પણ પોતાના અનુભવ, ખાસ કરીને ભૂલોમાંથી શું શીખ્યા એ વહેંચે છે. એટલે માનસિક પાસું કેટલું અગત્યનું છે એ સ્પષ્ટ થાય છે. એટલે ખાલી સ્ટ્રેટેજી નહીં, પણ મન પર કાબૂ પણ જરૂરી છે. ચોક્કસ. સમીક્ષા એ જ કહે છે કે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો ફરક ઘણીવાર અહીં જ નક્કી થાય છે. સારું. હવે સમીક્ષા એમના SEPA પદ્ધતિ વિશે શું કહે છે? એટલે કે સ્પેસિફિક એન્ટ્રી પોઈન્ટ એનાલિસિસ. હા, SEPA. સમીક્ષા એને મિનર્વિનીની મુખ્ય ટેકનિક ગણાવે છે. ક્યારે ખરીદવું, ક્યારે નહીં, ચોક્કસ માપદંડોના આધારે. શું એ બહુ જટિલ છે સમીક્ષા મુજબ? જુઓ, સમીક્ષા નોંધે છે કે આ પદ્ધતિ અસરકારક છે, પણ થોડી એડવાન્સ છે. એટલે કે જેને ચાર્ટ પેટર્ન અને ટ્રેડિંગની બેઝિક સમજ હોય એમના માટે વધુ ઉપયોગી છે. એટલે નવા નિશાળિયા માટે કદાચ થોડું અઘરું પડે. હા, કદાચ. પણ મધ્યમ કે અનુભવી ટ્રેડર્સ માટે આ બહુ સારું છે. આવેશમાં આવીને સોદા કરતા રોકે છે એમ સમીક્ષા માને છે. અને હવે વાત કરીએ જોખમ સંચાલનની, રિસ્ક મેનેજમેન્ટ. સમીક્ષા કહે છે કે આ તો પાયાનો સિદ્ધાંત છે. બિલકુલ. સમીક્ષા સ્પષ્ટ કરે છે કે મિનર્વિની માટે મૂડીનું રક્ષણ સૌથી ઉપર છે. નુકસાન થાય તો તરત બહાર નીકળી જવું. અને જે સોદા નફામાં હોય એને ચાલવા દેવા. હા, અને આ ખાલી કહેવાની વાત નથી. સમીક્ષા મુજબ એમના પોતાના ટ્રેડિંગ રેકોર્ડમાં પણ આ દેખાય છે. ટકી રહેવું એ પહેલી પ્રાથમિકતા છે, મોટો નફો પછી. ખરું. સમીક્ષા નિયમિતતા અને શિસ્ત પર પણ ભાર મૂકે છે. તૈયારી કરવી, રેકોર્ડ રાખવો, એક રૂટીન બનાવવું, આ બધું. હા, અને સમીક્ષા કહે છે કે આ ખાલી નવા લોકો માટે નથી, અનુભવીઓ માટે પણ એટલું જ જરૂરી છે. કેમ? કારણ કે નિયમિતતા અને શિસ્ત તમને ભાવનાઓના વહેણમાં તણાવવાથી બચાવે છે. એક નક્કી પ્રક્રિયા હોય તો ભૂલો ઓછી થાય, સુસંગતતા આવે. સમીક્ષા મુજબ આ એક મુખ્ય સંદેશ છે પુસ્તકનો. એક બીજો રસપ્રદ મુદ્દો સમીક્ષા ઉઠાવે છે. જીતવું કંટાળાજનક છે. આ થોડું વિચિત્ર નથી લાગતું? હા, પહેલી નજરે લાગે. પણ સમીક્ષા એને મિનર્વિનીના ફિલોસોફીના સાર તરીકે જુએ છે. એમનો મતલબ એ છે કે સાચી સફળતા રોમાંચક ઉતાર-ચઢાવમાં નથી. પણ શેમાં છે? એક સાબિત થયેલી સિસ્ટમને વારંવાર શિસ્તપૂર્વક લાગુ કરવામાં. એ કદાચ ઉત્તેજક ન લાગે પણ નફાકારક હોય છે. એટલે સમીક્ષા કહે છે આ કંટાળાજનક લાગતી સુસંગતતા જ લાંબા ગાળે સફળતા અપાવે છે. સમજાયું. તો છેવટે સમીક્ષા આ પુસ્તક કોને વાંચવાની ભલામણ કરે છે? અને આખરી મંતવ્ય શું છે? સમીક્ષા કહે છે કે આ મુખ્યત્વે મધ્યમ અને અનુભવી ટ્રેડર્સ માટે છે, જેઓ પોતાની શિસ્ત સુધારવા માંગે છે અથવા જેઓ ટ્રેડિંગમાં ક્યાંક અટવાઈ ગયા હોય એવું અનુભવતા હોય. અને અંતિમ નિષ્કર્ષ? સમીક્ષાનો નિષ્કર્ષ એ છે કે આ પુસ્તક સ્ટોક ટિપ્સ આપવા કરતાં વિજેતાની જેમ વિચારતા શીખવે છે. માનસિકતા બદલવાની વાત છે. એનાથી ટ્રેડિંગ સ્કિલ સુધરે, જોખમ નિયંત્રણ વધે. જો કે સમીક્ષા એ પણ નોંધે છે કે અમુક લોકોને ભાષા થોડી ટેકનિકલ લાગી શકે અને કદાચ પહેલાના પુસ્તકની અમુક વાતોનું પુનરાવર્તન પણ હોય. તો આખી ચર્ચાનો સારાંશ શું નીકળે છે આ સમીક્ષા પરથી? મુખ્ય વાત એ જ છે કે ટ્રેડિંગમાં સફળતા નસીબ કે ઉત્તેજના પર આધારિત નથી, પણ માનસિકતા, વ્યૂહરચના, જોખમ નિયંત્રણ અને શિસ્ત પર છે. બરાબર. સમીક્ષા મુજબ આ જ ગુણો સામાન્ય ટ્રેડર અને ચેમ્પિયન વચ્ચેનો તફાવત નક્કી કરે છે. સરસ. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકાય. સમીક્ષા ચેમ્પિયનની જેમ વિચારવા પર ભાર મૂકે છે.
આ જે ચેમ્પિયન માનસિકતા છે, શિસ્ત, પ્રક્રિયા પર ધ્યાન, ભાવનાત્મક નિયંત્રણ, શું આ ફક્ત ટ્રેડિંગમાં જ કામ આવે સારો પ્રશ્ન છે. કે પછી જીવનના બીજા ક્ષેત્રોમાં પણ લાગુ પડે, જેમ કે કારકિર્દીના નિર્ણયો લેવામાં, કે કોઈ સ્પોર્ટ્સમાં, કે બીજી કોઈ ઉચ્ચ દબાણવાળી પરિસ્થિતિમાં? આ શિસ્તબદ્ધ વિચારસરણી કેટલી વ્યાપક હોઈ શકે એ વિચારવા જેવું છે, ખરું ને?